અને આમ તો તમારા લગ્ન થઈ ગયા છે, પણ જો તમારે જોવાનું હોય કે ભાઈ આ પ્રોફેશનમાં છે તો તમારે એમ કયા એવા માઇનસ પોઈન્ટ છે કે ભાઈ આ પ્રોફેશનમાં છે તો લગ્ન ના કરીએ? એવું કંઈ નથી, પાત્ર સારું હોવું જોઈએ બસ. બાકી તો એવું કઈ આવું ના કરતો હોવું જોઈએ, આવી ના કરતી હોવી. છોકરી એવું જોવે કે ભાઈ ડોક્ટર હોય કે બીજા કોઈ એવા ફિલ્ડમાં હોય કે જેમાં સમય ના આપી શકે. ના ના એવું કંઈ. છોકરાઓ એવું ના જોવે. સાંભળ્યું બી નથી ગ્રુપ સર્કલમાં ક્યાંય. તમારા પત્ની કામ કરે છે કે હાઉસવાઈફ છે? કરે મારે ફિયોન છે એમકોમ. એટલે કરશે આગળ જઈને. હા, એટલે છોકરાઓ બેસિકલી એવું જોતા નથી કે આ પ્રોફેશનમાં હોય તો એવું કંઈ ખાસ નથી એમ. એ સારો ફેક્ટર નથી કે અમે ચેક કરીએ કે ભાઈ કે આ ક્યાં કરે. પ્રોફેશનમાં છે. ઠીક છે, હવે એ જે કરે છે કરે છે. હે બંને ભાઈઓ, હે કેટલા સ્વીટ છે યાર આ બંને ભાઈઓ. આ લગન વગનથી પછી ઉપર ઉઠી ગયેલા ભાઈઓ છે યાર. હે આ ભાઈઓથી મારે ફાઇનાન્સની એડવાઇસ લેવી જોઈએ. અહીંયા ભાઈના ત્યાં આઈફોન હતો લગભગ, હે ને ભાઈના ખીચામાં આઈફોન હતો. ભાઈ ફાઇનાન્સની એડવાઇસ આપો તમે યાર. આ મેરેજવાળું જવા દો. સ્વીટ ભાઈઓ હતા યાર. અરે કરે છે, છોકરીને ફ્રીડમ છે, નોકરી કરવી હોય તો નોકરી, ઘરનું કામ કરવું હોય તો ઘરનું કામ. હા બિલકુલ યાર, બેસ્ટ ભાઈઓ. ચલો.